आद्य सकरा स्वर्ण स्वर्णेश्वर करता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। पूज्य श्री नारायण दास जी महाराज की जय। श्री सब कुबेराचार्य महाराज की जय। श्री सब संतन की जय। श्री सब देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गति सारसापुरी की जय। श्री कैवल धाम की ત્રણ વાર પગે લાગીશું આપણે બધા. કૈવલંસો સત કેવલસારે બોલજો. આજુબાજુ બેઠા છે એમને પણ કહેજો સત. પાના નંબર 86 ઉપર છે કૈવલ વંદના સ્તુતિ. કૈવલમ ચિદૈનમ વૈરમ કૈવલમ વિહારમ લગોયમ નમસ્તો નિરાયમ નારાયણ ભક્તજનો ધ્યાન સંપ્રદાયના અધ્યક્ષ સ્થાપક
અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા સકર્તા સત્કૈવલના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર મહાન સમર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિભૂતિવાન પરમ દયાળુ પરમ કૃપાનિધિ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના કૃપા પાત્ર દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારદાજી મહારાજ શ્રી ઉપાસના અંતર્ગત પરિક્રમાને વિશે સદગુરુ અને એમના આશ્રિત જે શિષ્ય છે એના સંબંધનો મહિમા સમજાવતા કહે છે કે સદગુરુ એક આપણને સિપાહીનું જ્ઞાન આપે છે. સંત સજન સુણો સિપાહી સદગુરુ તણા. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી કહે છે, હે સંતો અને સજ્જનો, જે સદગુરુના શરણમાં આવ્યા છે એ બધા જ એમના સિપાહી છે. આપ તો શિષ્ય છે. શિષ્ય સંબોધન પણ બહુ ઉત્તમ છે, પણ શિષ્યની સાથે સાથે સિપાહીનું સંબોધન મહત્વપૂર્ણ છે. કારણ કે શિષ્ય બનીને આપણે એક સિપાહીનું કામ કરવાનું છે. શિષ્ય તો બની ગયા, પછી શું કરવાનું? પણ બેસી રહેવાનું નથી. આપણે જંગ લડવાનો છે. આપણને બેઠા બેઠા ભક્તિ થાય છે એવું નથી. જે એકાંતમાં બેઠા હોય ને એ પણ લડતા જ હોય છે. આપણી અંદર અને બહાર બંને બાજુ લડવાનું છે. જો તમે એકાંતમાં બેસી જાઓ ને તો અંદર લડવાનું હોય છે, અને બહાર વિચરણ કરો ને તો બહાર લડવાનું હોય છે. આપણા દેશના જે સૈનિકો છે, જે સિપાહીઓ છે, પેલા રાજાને ત્યાં સિપાહી શબ્દ હતો. અત્યારે લોકતંત્રની અંદર સૈનિક શબ્દ છે. સૈનિક શબ્દ પહેલા પણ હતો, લશ્કરોમાં સૈનિકો હતા, પણ રાજાના એક સિપાહી એ રાજાશાહીમાં શબ્દ હતો. તો આપણે બધાએ સદગુરુના શરણમાં જઈ અને સિપાહી બનવાનું છે. આપણે બધાએ લડવાનું છે. પેલા સિપાહીઓ દેશના રક્ષણ માટે લડી રહ્યા છે. આપણે પોતાના માટે જ લડવાનું છે. તો લડવા માટે હથિયાર જોઈએ. હે સદગુરુના સિપાહીઓ, તમારે લડવાનું છે, એની તાલીમ પણ લેવાની છે. હથિયાર ચલાવતા પણ શીખવું પડે. અને હથિયાર હોય પણ હિંમત ના હોય તો શું થાય? આપણી પાસે હથિયાર હોય પણ હિંમત ના હોય તો આપણું હથિયાર લઈને આપણને ખતમ કરી દે. એટલે અહીંયા સમાજની અંદર જે લડાઈઓ થાય છે એમાં હથિયારો હોય છે. બે પક્ષ લડતા હોય છે. એક જૂઠનો પક્ષ હોય છે, એક સત્યનો પક્ષ હોય છે. જૂઠનો પક્ષ સ્વાર્થ માટે લડતો હોય છે,
તાનાશાહી માટે લડતો હોય છે, જ્યારે સત્યનો પક્ષ હોય છે એ નિસ્વાર્થ ભાવથી લડે છે, પરમાર્થ ભાવથી લડે છે. શ્રી કૃષ્ણને કેવું પડ્યું અર્જુનને કે ભાઈ ઉભો થા, તું યુદ્ધ કર. અર્જુન એમ માને છે કે ભાઈ આ તો બધા મારા હગા છે, એની સાથે કેમ લડવું. એમણે સગાની સાથે નથી લડવાનું, પણ અધર્મની સામે લડવાનું છે. અહીંયા યુદ્ધ ધર્મ અને અધર્મનું છે. સામે ગુરુ પણ હતા, તો અધર્મના પક્ષમાં એ જોડાય તો એની સામે પણ લડવું પડે, એને પણ તીર મારવું પડે. એટલે ભીષ્મને પણ એમણે તીર માર્યા અને બાણશ્રિયા પર સુવડાવી દીધા. તો આપણે પણ યુદ્ધ જે કરવાનું છે ધર્મ અધર્મનું જ છે. અહીંયા શસ્ત્રો પણ એવા ધર્મના જ છે, જે ધર્મના શસ્ત્રો દ્વારા આપણે અધર્મની સામે લડી અને સત્યના માર્ગે આગળ વધવાનું છે, સત્યને પામવાનું છે. તો નારદાજી મહારાજ શ્રી અહીંયા શિષ્યને સિપાહી બનાવે છે. ભક્તિ કરવા માટે અને લડવા માટે હિંમત જોઈએ, બહાદુરી જોઈએ. તો આપણને એમ થાય ભક્તિ કરવા માટે કાયરતા ચાલે નહીં, એમાં પણ હિંમત જોઈએ, નહીં તો આપણે ભક્તિ કરી શકતા જ નથી. સવારે વહેલા ઉઠવાનું હોય ત્યાં જ આપણી કસોટી થઈ જાય કે કેટલી આપણામાં હિંમત છે. વહેલું ઉઠવાનું શું જોઈએ તમે કહો? કેમ નથી ઉઠાતું? ત્યાં જ આપણી કસોટી થઈ જાય. ભક્તિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી અને વર્તી લેવું નામ જોને. માથું મૂકીને પછી નામ લેવાશે, એ સિવાય નામ લેવાશે નહીં. આપણે લેવું હોય તોય નથી લેવાતું, કારણ કે અભિમાન રૂપી મસ્તક છે ને એ આડું આવે છે. સંસારનું જે કઈ આવરણ છે, અસ્મિમાન છે, જે ક્રિયા કરીએ ને એની અસ્મિ લાગે ને એનું અભિમાન આવે. તો તમામ પ્રકારનું અભિમાન છોડીને આપણે જે શરીર ધારણ કર્યું છે તેનું પણ એક અભિમાન હોય છે. આપણે કોઈ હોદ્દા પર હોઈએ તો એનું પણ એક અભિમાન હોય છે. આપણને જે કંઈ મળે ને એ બધાનું અભિમાન હોય. એ બધું અભિમાન છોડીએ ત્યારે ભગવાનનું નામ લેવાય છે. અને ભગવાનનું નામ લેવું એ કોઈ સામાન્ય માણસનું કામ નથી, એ શેતાનનું કામ નથી, એ કાયરનું કામ નથી. પણ જે હિંમત વાળા હોય એ જ ભગવત સ્મરણ કરી શકે છે. એટલે ભક્તિનો માર્ગ સુરવીરતાનો છે, વીરતાનો છે, અધર્મની સામે લડવાનો છે. પણ આપણે ડરી જઈએ તો ચાલે નહીં. યુદ્ધ થતું હોય એમાં જે માણસ ડરી જાય તો દુશ્મનો એના ઉપર સવાર થઈ જાય. અગર તો દુશ્મનોનું સામ્રાજ્ય સ્થપાઈ જાય તો જૂઠા લોકોનું સામ્રાજ્ય હોય તો પછી શું થાય? એ માણસને દુખી કરે છે, શોષણ કરે છે. તો હારીને દુખી થવું એના કરતા હિંમત રાખીને લડતા લડતા જીવન પૂરું કરી દેવું એ મહત્વપૂર્ણ છે. જે માણસ હારતો નથી એ હંમેશા આગળ જ વધતો રહે છે.
પણ આપણને ભય લાગે છે મરવાનો, લડવા માટે. તો ભય લાગે ત્યારે આપણે હારી જઈએ છીએ, અને હારી જઈએ છીએ તો વધારે દુઃખી થવાના છે. એમાં સંસારમાં ભક્તિ માર્ગથી હારીને આપણે સંસાર તરફ ભાગી જઈએ છીએ તો શું સંસારમાં સુખ મળી જશે? સંસારમાં રહેવાનું છે ખરું, પણ સંસારમાંથી સુખ મળવાનું નથી. લગ્ન થાય તો એ સ્વાભાવિક છે, પરંપરા છે, કુદરતની વ્યવસ્થા છે, સમાજની વ્યવસ્થા છે. પણ એમાં બહુ પૈસા ખર્ચવાથી કઈ સુખ મળી જાય એવું નથી. લોકો એવી રીતે પોતાને સુખી માનતા હોય છે. એટલે સંસારમાંથી સુખ મળવાનું નથી. જે વ્યવસ્થાના રૂપમાં કરવાનું હોય એ કરીએ. પરંતુ સુખ આપણને ભક્તિથી મળશે. એના માટે હિંમત જોઈશે. ભગવાનનું ખાલી નામ લેવું એ પણ સામાન્ય કામ નથી. કારણ કે ભગવાન કોઈ સામાન્ય નથી ને, એનું નામ પણ કોઈ સામાન્ય વ્યક્તિ ના લઈ શકે. રાજાની પાસે જવું હોય તો આપણને એમ થાય કેમ જાવ, સામાન્ય માણસ તો જઈ જ ના શકે. તો જે રાજાના પાસે જઈ શકે એનું કેટલું સૌભાગ્ય હોય. પછી એના સાનિધ્યમાં કોઈ નાનો માણસ હોય પણ એક કામ કરતો હોય એના સાનિધ્યમાં, તો પણ એને રાજાના સાનિધ્યનો લાભ મળે છે. એમ આપણે સદગુરુના સાનિધ્યમાં જઈએ કે રાજાનું સાનિધ્ય છે, અને એ કોઈ સામાન્ય વ્યક્તિ જઈ શકતી નથી. સદગુરુનું શરણ મળવું એ જ દુર્લભ છે. પણ એના શરણમાં આવીને પછી બેસી રહીએ તો કામ ના થાય. સિપાહીની જેમ આપણે ફરજ બજાવવી પડશે. જ્યાં સુધી આપણા માથે જવાબદારી ના આવે ને ત્યાં સુધી આપણને કોઈ ટેન્શન જ ના હોય ઘરમાં. પણ જોયું છે લગ્ન થયા પછી જવાબદારી આવે પછી એનામાં જાગૃતિ આવે પોતાની ફરજની, કે મારે આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે. પણ જ્યાં સુધી એના માથે કોઈ જવાબદારી ના હોય ત્યાં સુધી બીજા બધા જે જવાબદારી નિભાવતા હોય ને એનું બહુ મૂલ્ય ના હોય ને. ઠીક છે, પણ પોતાના માથે જવાબદારી આવે ત્યારે એને ભાન થાય, જ્ઞાન થાય અને કાર્ય પણ કરે. એવી રીતે આપણા જીવનમાં આપણે સિપાહી તરીકે આપણી જે ફરજ છે એના માટે જાગૃત બનવાનું છે. કોઈ સિપાહી માત્ર ભરતી થઈ જાય તો એ ચાલતું નથી. પણ યોગ્ય રીતે એની તાલીમ લેવી પડે ને તાલીમ પૂરી થયા પછી એની જ્યાં પણ ફરજ હોય ત્યાં નિષ્ઠાથી ફરજ નિભાવવી પડે. ત્યાં પણ આળસ કરીને બેસી રહે તો ચાલે? ઘણી જગ્યાએ ઘણા કર્મચારી બેદરકારી કરતા હોય. સરકારી નોકરી હોય શું છે, ત્યાં પગાર તો આવવાનો છે, કામ કરીશું તોય આવશે, નહીં કરીએ તોય આવે. પણ એવું ના હોવું જોઈએ. આપણી જે ફરજ છે એનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ. એ તો ભવિષ્યમાં ક્યારે એ નોકરી મળશે નહીં. આજે એ મળી ગઈ આપણું અહોભાગ્ય કહેવાય, પણ પૂર્ણ નિષ્ઠાથી જો કાર્ય ન કરીએ તો કદાચ એનો લાભ મળે તો પણ આપણે ઘરમાં સુખી ના રહીએ. કારણ કે આપણી ફરજ આપણે નિષ્ઠાથી નિભાવતા નથી, એના કારણે આપણે દુઃખી છીએ. પરિવારના સભ્યોમાં પણ ફરજ હોય છે તો એમાં પણ કોઈ ના નિભાવે
આપણે નોકરીમાં ન નિભાવીએ તો પરિવારના સભ્યોમાં કોઈ સંબંધની ફરજ ના નિભાવે ત્યારે સમસ્યા ઊભી થાય. સમસ્યા ગમે ત્યાંથી આવી શકે છે. માત્ર પૈસા મળી જવાથી જ આપણી બધી જરૂરિયાત પૂરી થતી નથી. એટલે આપણે નિષ્ઠાપૂર્વક જો આપણી ફરજ નિભાવીએ, પોતાના પ્રત્યેની પણ એક ફરજ, આ શરીરમાં રહીએ છીએ, કુટુંબમાં રહીએ તો કુટુંબની પણ એક ફરજ, સમાજમાં રહીએ છીએ તો સમાજની પણ એક ફરજ, અને એક ઉપરવાળા છે ને એની સાથેની પણ આપણી એક મોટી ફરજ છે. તો એ રીતે આપણે જીવીએ ને તો ખરેખર આપણે સુખી જ રહીએ. તો અહીંયા નાનદાજી મહારાજ કે છે, હે સંત સજ્જન સુણો સિપાહી સદગુરુ તણાજો. જેમણે જેમણે સદગુરુ કર્યા છે, ગુરુ દીક્ષા લીધી છે, એ બધા જ એમના શિષ્ય છે, એમના સેવક છે. સેવક એટલે એમની સેવા કરવા વાળા સેવક. અહીંયા સિપાઈ એ સુરક્ષા માટેનો શબ્દ છે. એક સિપાહીને પોતાના નગરની પણ રક્ષા કરવાની છે અને સમાજની પણ રક્ષા કરવાની છે. જે સદગુરુના સિપાહી છે એ માત્ર પોતાના પરિવાર પૂરતું જ નથી વિચારતા, એના માટે સારો સમાજ એનો પરિવાર હોય છે. તો એ સિપાહીની જેમ કામ કરતા હોય છે, સેવા કરતા હોય છે. સહસ્ત્ર સજ કરી આપો તો તેમાં નહીં મણાજો. સુરક્ષા માટે શસ્ત્રો જોઈએ તો સદગુરુના શરણમાં આપણે જઈએ એટલે સદગુરુ આપણને જ્ઞાન દ્વારા શસ્ત્ર પ્રદાન કરે છે. અગર તો માલિકે આપણને શસ્ત્રો જે આપ્યા છે, સદગુરુ એને વાપરવાની કલા આપે છે. આ શરીરમાં શસ્ત્રો છે, એનાથી જ આપણે આપણું રક્ષણ કરવાનું છે. અને સદગુરુ આપણને કંઈક શસ્ત્ર પ્રદાન કરે છે અને શસ્ત્રોને વાપરવાની કલા શીખવે છે. કોઈ એમ જ સિપાહી નથી બની જતો, કોઈ એમ જ શિષ્ય પણ નથી બની શકતો. પરંતુ સદગુરુનો જે ઉપદેશ છે, એમનો જે આદેશ છે, તે અનુસાર આપણે જો અભ્યાસ કરીએ તો આપણે સિપાહીની જેમ આપણું રક્ષણ કરી શકીએ છીએ. આ જગતની અંદર આપણા જીવનને દુઃખ આપનારા દુષ્ટ ચારે તરફ વિચરણ કરતા હોય છે. દુષ્ટતા, તો એનાથી આપણે રક્ષણ કરવાનું છે. અને આજે આપણે દુઃખી છીએ ને, તો આપણી અંદર એ બધા ચોર લૂંટારા એ ઘૂસી ગયા છે, એના કારણે દુઃખી છે. જેમ આપણા દેશની અંદર કેટલા આતંકવાદીઓ ફરતા હોય છે ચોરી ચૂપીથી, બાકી તો એના હડ્ડામાં તો રહેતા જ હોય, પણ એમાંથી નીકળી અને આપણા દેશમાં આવી જાય, કોઈના મોહલ્લામાં આવી જાય, કોઈ ગામમાં આવી જાય, કોઈના નગરમાં આવી જાય, કોઈના ઘર સુધી પહોંચી જાય, ખબર જ ના પડે. એમ આપણા શરીરની અંદર બહારથી આતંકવાદી આપણા અંદર આવતા હોય છે, એની સામે આપણે લડવાનું છે. બાકી આપણે માનીએ કે આપણી પાસે બધી વ્યવસ્થા થઈ જાય એટલે આપણે સુખી, એ પૂર્ણ નથી. એ સત્ય. વ્યવસ્થાથી તમને જે કંઈ સગવડ મળે એ મળે છે, પણ સુખની પરિભાષા માત્ર સગવડ સાથે જોડાયેલી નથી. ઘણા લોકો પાસે ઘણી બધી સગવડ હોવા છતાંય દુઃખી હોય છે, આપણે અભ્યાસ કરીએ ત્યારે. અને ઘણા લોકોની પાસે બહુ ઓછી સગવડ હોવા છતાંય સુખી દેખાય છે.
કે સુખની પરિભાષા કોઈ અલગ છે. જો આપણા મનની અંદર આ દુષ્ટોનું સામ્રાજ્ય ના હોય તો આપણે સુખી રહીએ છીએ. એટલે સદગુરુ આપણને જ્ઞાન દ્વારા શિક્ષા પ્રદાન કરે છે અને આપણે શસ્ત્રો આપ્યા છે, એમાં કોઈ કમી નથી. જે જોઈએ તે બધું જ આપ્યું છે. તો સૌપ્રથમ નારણદાસજી મહારાજ શ્રી આ પરિક્રમાને વિશે કહે છે. જે સદગુરુની આપણે પરિક્રમા કરીએ છીએ, પરમ ગુરુની પરિક્રમા કરીએ છીએ, એ પરિક્રમાની અંદર એક સિપાહીના સંબંધનું જોડાણ કર્યું છે. અને એ કાર્ય કરીને પણ આપણે પરિક્રમા કરીએ, એવા ભાવથી પરિક્રમા કરીએ. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે અમીલ આદ્ય હમેશ ડારી માળા કોટ મેં જો. અમીલ આદ્ય હમેશ, જ્યારે ગુરુના શરણમાં જીવ જાય છે ત્યારે સદગુરુ એને એક દીક્ષા આપી અને એડમિશન આપે છે, પરવાનો આપે છે, એક હક આપે છે, એક અધિકાર આપે છે. હમીલ આદ્ય હમેશ ડારી માળા કોટ મેં જો. સદગુરુ આપણા ગળાની અંદર એક માળા પહેરાવે છે અને કંઠી પહેરાવે છે. લગ્ન થાય ત્યારે તમે એવું જ કંઈ કરો છો ને? એકાબીજા શું કરો છો? વરમાળા પહેરાવો છો. વરમાળા કહેવાય. પતિ અને પત્ની એકબીજાને વરમાળા પહેરાવે, એક સંબંધનું જોડાણ છે. એકબીજાનું સન્માન પણ છે. એમ અહીંયા શિષ્ય સદગુરુના શરણમાં જાય છે તો એમને કંઠી બાંધે છે, યા તો ગળામાં એને માળા પહેરાવે છે કંઠી બાંધીને. પછી પરંપરા અનુસાર કંઠી તુલસીની પણ હોય, રુદ્રાક્ષની પણ હોય અને બીજી સ્ફટિકની અન્ય કંઠીઓ પણ આવતી હોય છે. તો નારણદાસજી મહારાજ કહે છે કે ગુરુ મહારાજ આપણને ગળામાં જે વરમાળા પહેરાવે છે એ હંમેશના માટે આપણે ગળામાં રાખીએ અને એની માળા પછી આપણે ફેરવવાની છે. જેને માળા જ કહેવાય, ગળામાં પહેરવી માળા, પણ પછી આપણે સ્મરણની માળા ફેરવવાની છે. એક માળા ગળામાં પહેરવાની હોય છે, બીજી માળા હાથથી સ્મરણ કરવાની હોય છે. તો એ માળા લઈને આપણે ભગવાનનું સ્મરણ કરવાનું છે. ગુરુ મહારાજ જે મંત્ર આપે, મંત્રનું સ્મરણ કરવાનું છે. એમાં આપણને વિશ્વાસ હોવો જોઈએ. અને એ કામ પણ એક સિપાહીનું છે. અને તો જ એ શત્રુઓ સામે લડી શકશે. બાકી એમ કે ભાઈ આ કામ આમાં શું વિશેષતા છે? પણ ભગવાનનું નામ કદાચ 5 નામ લેવા હોય તો આપણે લઈને ઊભા થઈ જઈએ, પણ આ તો નિરંતર એની માળા ફેરવવાની છે. અખંડ માળા. પરમાત્માએ આપણને શ્વાસ આપ્યો છે, એનાથી આપણે જીવીએ છીએ. એવું નહીં પૈસા હોય તો જીવીએ.
ચાલો શ્વાસ પૂરો થઈ ગયો, પછી પૈસા લઈને તમે શું કરશો? કોરોનાની અંદર ઓક્સિજન નહોતો મળતો, પૈસા દેતા. એટલે પરમાત્મા આપણને જે શ્વાસ આપે છે, આપણું જીવન છે, એ શ્વાસ રૂપી માળા નિરંતર ચાલે છે, ફરે છે. એમાં ભગવત નામનું સ્મરણ કરવાનું છે. કોઈ મહાપુરુષે એક સરસ ભજન બનાવ્યું છે. સંતો તમે ફેરો નામની માળા, મીટે જનામાં જંજાળા. સંતો ફેરો કોઈ નામની માળા, ગુરુગમ કેરી કોચી કરી લે. કટે મોહ કા તાળા, ઈ તાળાને તમે દૂર કરો તો ઘટ ભીતર આજવાળા. સંતો ફેરો નામની માળા, સંતો તમે ફેરો નામની માળા. ગુરુ ગમ કેરી કૂચી, જો આપણને મળી જાય ગમ સમજ, તો મોહનું તાળું તૂટી જાય. સંસારમાં આપણે બાંધ્યા છે મોહ, મિથ્યા મોહ. કોઈકની સેવા કરવાની હોય તો આપણી તૈયારી નથી હોતી. ઘરમાં ને ઘરમાં લોકો લડતા હોય છે, એ કેવો પરિવાર કહેવાય? સાથે પ્રેમ હોય છે પણ મોહ નથી હોતો, કે જે મોહના કારણે માણસ ભગવાનને પણ ભૂલી જાય છે અને પરિવારને જ સાચો માનીને એમ લાગે છે કે આ જ મારું સુખ છે. પણ ધીમે ધીમે એ માળામાંથી એક એક મણકા નીકળી જાય છે, ત્યારે માણસ દુઃખી થઈ જાય છે. સંસારની સત્યતા એ છે કે આ પણ સંબંધ છે, પણ એ મર્યાદિત છે ને, અમુક વર્ષ સુધીનો રહેવાનું છે. પણ માલિક સાથેનો સંબંધ તો આપણો ગમે તે જન્મ ધારણ કરીએ એના વગર આપણે જીવી શકવાના નથી. પ્રાણી પશુ પંખી બધાના માટે એમણે બધી વ્યવસ્થા કરી છે. પ્રાણી એને જાણતા નથી, મનુષ્ય એને જાણી શકે છે, અને જાણી શકે છે એટલે જ એની સાથે સંબંધ જોડવો જોઈએ, એને આગળ રાખીને ચાલવું જોઈએ. પણ ઘરમાં એકાદ વ્યક્તિ જોડાય ને બીજા ના જોડાય તોય સમસ્યા છે. એટલે જે આપણને જીવન આપે છે એ શ્વાસ, એ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી ચાલે છે, એ શ્વાસ સાથે આપણે સ્મરણ કરવાનું છે. આપણો અમર મંત્ર એ શ્વાસ સાથે જપવાનો છે. અને હર કોઈ તમે સ્મરણ કરો તો શ્વાસ વિના તો થવાનું, હું શ્વાસ ઉભો રહીને ચાલે ખરું? સ્મરણ કરો એટલે શ્વાસ તો ચાલતો જ હોય છે. એટલે શ્વાસની સાથે આપણે સ્મરણ કરીએ. કબીર સાહેબ એમ કે છે, શ્વાસ કે કર સુમરણી, કર અજંપા જા, परम तत्व को ध्यान धर सोहंग आपको आ. श्वास श्वास में नाम ले मिथ्या श्वास न खोय, न जाने ई श्वास को आवा गमन न होय. જે શ્વાસ આવે છે ને જાય છે, પણ આપણે જો કંઈ સારું કામ નથી કરતા તો ચાલ્યો જાય છે આવીને. આપણને જીવન આપી દીધું, પતી ગયું, પછી આપણે હરવા ફરવામાં વાપરીએ કે કાવા દાવામાં. હા, જરૂરી કામ છે એમાં કરીએ તો બરાબર છે, પણ એ સિવાય માણસ નવરો પડે તો હરવા ફરવામાં સમય પસાર કરાવી દે. નવરા બેઠા બેઠા ગપ્પા માર્યા કરે, કાં તો બીડીઓ ફૂંક્યા કરે, કાં તો મસાલા ખાધા કરે, કાં તો કંઈક પણ કર્યા કરે.
એમાં એનો સમય બરબાદ થાય છે, એની શક્તિ પણ બરબાદ થાય છે, સંપત્તિ પણ બરબાદ થાય છે. તો માણસ નથી વિચારતા, શ્વાસ આવે છે ચાલ્યો જાય છે. પણ મહાપુરુષ કે શ્વાસ શ્વાસ में नाम ले, હરિનું નામ લે, મંત્રનું નામ સ્મરણ કરો. કારણ કળિયુગની અંદર નામ સ્મરણનું મહત્વ છે. આપણને પરમ ગુરુએ 2 મંત્ર આપ્યા છે, અમર મંત્ર છે ને એક પ્રગટ મંત્ર છે. તો કૈવલ પ્રગટ મંત્ર છે, કૈવલ એ તો બધાથી થાય. બસ શ્રદ્ધાથી આપણે સ્મરણ કરતા રહીએ. ક્યારેક બોલવાની ઈચ્છા થાય તો બોલી લઈએ, કૈવલ. બાકી તો આપણે મૂંગા તો બહુ ઓછા રહીએ છીએ. બોલવાનું તો બહુ હોય છે આપણું. નહીં તો એમ થાય કૈવલ બોલવાનું હોય તો 5 વાર બોલીએ ને પછી થાકી જઈએ. અને વાતો કરવાની હોય ને તો ખૂટતી જ નથી અને થાકી લાગતો નથી. ચાલો, કોઈ 2 જણા ભેગા થાય નવરા બેસી રહે એવું જોયું છે તમે? બધા બેઠા હોય ને માણસ મૌન બેસે અને શાંતિથી વિચાર કરે, ભગવાનને યાદ કરે. જ્યારે જેટલો મૌનનો અવસર મળે ને ત્યારે આપણા મનને ભગવાનમાં જોડવું જોઈએ, એમને યાદ કરવા જોઈએ, સદ વિચાર કરવા જોઈએ. પણ માણસ તો ના હોય એવી વાતો કાઢે, બધું ભૂલી જાય છે સારું કામ. પછી એમાંની ઘણી વાતો એવી હોય કે જે આપણને ગોટાળે ચડાવી દે, રાગ દ્વેષ લાવી દે, કામ ક્રોધ લાવી દે અને દુઃખી કરી દે છે. એટલે ભગવાનનું સ્મરણ કળિયુગની અંદર એ બહુ ઉત્તમ સાધના છે. વિશ્વાસ રાખીને આપણે જપ કરીશું ને, જીવન આપણું સફળ છે. જેટલા શ્વાસ એના સ્મરણની અંદર જોડાય છે, અગર તો શુભ વિચારની અંદર જોડાય છે ને, બધા સફળ છે. તમે કોઈ સારો વિચાર કરો ને તોય સારું, કોઈ સારું વાંચન કરો, સારું કાર્ય કરો, સારું દર્શન કરો અને બધાની સાથે વિચાર જોડાયેલા હોય છે, તો જેટલું સારા વિચારમાં આપણા શ્વાસ વપરાય એ જીવનની સફળતા છે. એ શ્વાસ કેટલો કિંમતી છે. કોઈ એમ કહ્યું છે કે માણસનું જીવન કેટલું કિંમતી છે. એક શ્વાસ में जात है 3 लोक के मोल. એક શ્વાસની કિંમત કેટલી? 3 લોકનું જેટલું મૂલ્ય થાય ને એટલી કિંમત શ્વાસની છે. એક શ્વાસની કિંમત જો આપણે એનો ઉત્તમ ઉપયોગ કરીને તો 3 લોકનું સામ્રાજ્ય મળી જાય. એટલું સામર્થ્ય, એટલો મહિમા એક શ્વાસનો છે. જે દિવસે પૂરા થાય પછી એક પણ વધારાનું ના મળે. કદાચ કોઈ લાખોપતિ હોય, કરોડપતિ હોય, બધું આપી દે તો એક શ્વાસ ન મળે. અને ભગવાનનું ભજન ન કરે એને જીવાડીને કરવાનું શું? પૈસા આપીને કદાચ જીવાડે તો કરવાનું શું? અને જે ભગવાનનું ભજન કરે છે ને એ શરીર તો છોડે છે, પણ ભગવાન એને એવું ને એનાથી પણ સારું શરીર આપે છે. અને જે ભગવાનનું ભજન નથી કરતા એને એમ થયું કે ભાઈ આને અમૂલ્ય માનવ દેહ આપ્યો ને અમૂલ્ય શ્વાસ આપ્યો, છતાં એને એનું કોઈ મૂલ્ય ના કર્યું, કોઈ સારા કાર્યો ના કર્યા. હવે આને ફરી માનવ જીવન આપીને શું કરવાનું? આપણા જ ઘરમાં આપણા છોકરાને કોઈ સારી વસ્તુ આપો ને તમે, અને એનો જો અનાદર કરે કે દુરુપયોગ કરે તો તમે ફરી નહીં આપો. મોબાઈલ આપે ને મોબાઈલ બગાડી નાખે ને કે દુરુપયોગ કરે તો તમારે લઈ લેવું પડે. તમે એને બાઇક આપો પણ હરખી રીતે ચલાવે નહીં ને તો તમારે કહેવું પડે તારે બાઇક નથી ચલાવવાની. એમ ભગવાને માનવ દેહ આપ્યો, છતાંય માણસને જો જીવતા ન આવડ્યું તો ભગવાન ફરી એને માનવનો દેહ આપતા નથી. હા, પાછો 84માં નાગ્યા પછી કેટલા યુગો પછી એને પાછો ફરી મોકો આપે, કારણ કે એનો છે ને એટલે
કે ચાલો હવે કંઈક સુધર્યો હોય તો 84 માં દુઃખી થયો અને હવે કંઈક સુધારો થાય તો મોકો આપીએ, ફરી પાછું જો કંઈક સારું કરે ને તો લાભ મળે છે. एक श्वास में जाते हैं 3 लोक के मोल, कहना था सो कह दिया क्या बजावत ढोल. જે કહેવાનું હતું તે કહી દીધું. ઢોલ વગાડીને એક શ્વાસની કિંમત 3 લોકના મૂલ્ય જેટલી છે. ભગવાનનું નામ લેવાથી એનાથી પણ શ્રેષ્ઠ 3 લોકનું સર્જન કરનાર જે સર્જનહાર છે એની આપણને પ્રાપ્તિ થઈ જાય, એ છે શ્વાસનું મૂલ્ય. એટલે આપણે શ્વાસે શ્વાસે હરિનું સ્મરણ કરવાનું છે. આ શરીર મળ્યું છે, આરે કાયામાં પરગટ ગંગા, સિદ્ધ ફરો પગ પાળા, ઈરે ગંગામાં ખંડનાલયા, મત નાવો નદી નાળા સંતો, ફેરો નામ નિમાળા, સંતો તમે ફેરો નામ નિમાળા. નામની અંદર એટલો બધો અદ્ભુત રસ છે કે સંસારની કોઈ સમસ્યા હોય ને તો આપણને શાંતિ મળી જાય. ભગવાનનું નામ કઈ સામાન્ય નથી. કૈવલ કૈવલ એનું સ્મરણ કરવું કોઈ સામાન્ય નથી. માણસના ત્રિવિધિના તાપનું પણ શમન થઈ જાય એવો એક મંત્ર છે. પણ વિશ્વાસ રાખીને નિરંતર જપ કરવો છે. પોકાર કરીને સ્મરણ કરે ને તો એનું કાર્ય સિદ્ધ થઈ જાય, પણ મતલબથી કંઈ કરવા જાય ને તો કંઈ થતું નથી. સ્વાર્થથી કરવા જઈએ, જ્યારે જરૂર પડે કે મારે આ તકલીફ આવી છે તો હવે હું શું કરું. જો કે ભગવાનનું નામ લે તો ફાયદો તો થાય જ છે, પણ સમય લાગે થોડો. એને ખબર છે આ 2 નામ લઈને પછી પાછું જતો રહેશે, કાં તો નામ એનું કામ ન થાય ને થોડું તોય પાછું છોડી દે. એવું નહીં કે હાલો હું નામ લઉં જ મારું કામ થશે જ. તો વિશ્વાસ સાથે જો કરે ને તો થાય છે. પણ એમાંય માણસની શ્રદ્ધા નથી રહેતી, એની ધીરજ નથી રહેતી. થોડું ઘણું કરે ને પછી ના પરિણામ દેખાય ને તો પાછું છોડી દે. વિશ્વાસ મહત્વનો છે. આ કાયામાં પ્રગટ ગંગા, આપણા શરીરમાં પણ એક પ્રગટ ગંગા છે. સિદ્ધ ફરો પંથ પાળા, પછી તમારે ક્યાંય જવાની જરૂર નથી. અને એ ગંગામાં અખંડ નાળી, અખંડ નહેરો ચાલે છે. મત નાવો નદી નાળા, જે અખંડ ધારા વહેતી હોય ગંગાની, પછી ક્યાંય નદી નાળામાં નાહવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી. ગુરુના જ્ઞાનની જે ગંગા વહે છે એની અંદર નિરંતર સ્નાન કરી, ભગવતનું સ્મરણ કરી અને એમાં આપણે સ્નાન કરવાનું છે. ભગવત સ્મરણથી આપણે સ્નાન કરીએ, આપણા મનને શુદ્ધ કરવાનું છે. તો આ શરીર ભગવાને આપ્યું છે, અમૂલ્ય છે. એમાં આપેલું શ્વાસ, ગુરુના શરણમાં જઈ અને એનું જ્ઞાન લઈ વિશ્વાસ રાખીને કામ કરતા કરતા હરિનું નામ લેવાય છે. અને નવરા પડીએ ત્યારે એક અનુષ્ઠાનના રૂપમાં સાધના કરવી જોઈએ, નિયમ લઈને. જો કંઈક સાધના કરી હોય, અનુષ્ઠાન કર્યું હોય નિયમથી, તો જ કામકાજ કરતા કરતા ભગવાનનું નામ લેવાશે, નહીં તો લેવાશે નહીં. કારણ કે બેટરી ચાર્જ કરી હોય ને એમ મૂકીને એક જગ્યાએ, પછી તમે એમાંથી કાઢી અને પછી હરતા ફરતા એનો ઉપયોગ કરી શકો, પણ ચાર્જ તો કરવું પડે.
એટલે ભગવાનનું સ્મરણ આપણે નિરંતર કરીએ. અખંડ નામની આ માળા છે ગળામાં પહેરાવેલી, કે અખંડ રાખો. ઘણા તો તૂટી જાય કે તૂટી ગઈ, એમાં હું થઈ ગયો હોય, તૂટી ગઈ તો એનું કઈ મહત્વ જ નહીં. ગળામાં પહેરાવી છે તો તૂટી જાય તો ચાલી જાય, પણ સોનાનો સેન પહેરાવ્યો હોય ને પછી તૂટી જાય તો ક્યાં ગયો, શોધો એમને, ફરી પાછો પહેરી લે. એનું આપણા માટે મૂલ્ય છે. હા, એનું લૌકિક રીતે મૂલ્ય હશે, પણ કંઠી છે ને એનું અલૌકિક મૂલ્ય છે. જો આપણી શ્રદ્ધા હોય ને ગળામાં પહેરેલી હોય અને આપણે જપ કરતા હોઈએ તો ચોક્કસ આપણું રક્ષણ થાય છે. એવા ઘણા ઇતિહાસો છે. સતી વૃંદા હતી, એના પતિને ગળામાં એને વરમાળા પહેરાવી હતી અને લડતો હતો દેવો સામે. પોતે રાક્ષસ હતો અને છતાંય પત્ની સતી હતી. એના ગળામાં જ્યાં સુધી માળા હોય ત્યાં સુધી એને કઈ ના થાય, કોઈ મારી ના શકે. અને જ્યાં સુધી એમની પત્નીનું વ્રત અખંડ હોય ને, પતિવ્રત, ત્યાં સુધી એને માળા કરવાય ને. પણ આ બાજુ રાક્ષસને મારવા માટે વિષ્ણુને કપટ કરવું પડ્યું કે સતી વૃંદા પાસે, જાલંધર એના પતિ હતો, વૃંદાનો પતિ, એ જાલંધરનું રૂપ લઈને આવે છે ને એની સાથે એનું જે પતિવ્રત ધર્મ છે એને ભંગ કરે છે. એ ભંગ થતા જ એની વરમાળા કરવાઈ ગઈ અને ત્યાં તરત જ દેવતાઓ એનું માથું ધડથી જુદું કરી નાખ્યું અને નીચે પડ્યું. એ સતી વૃંદાના આગળ જ પડ્યું. અને બીજા સ્વરૂપમાં તો પાછા વિષ્ણુ હતા જ, જાલંધરનું રૂપ લઈને આવેલા. ત્યારે સતીને તેમ થયું કે આ કોણ છે, તો આ માથું આ ક્યાંથી આવ્યું? એટલે વરમાળાનું મહત્વ છે. સતની વરમાળા હોય છે. પતિવ્રત ધર્મની સતની વરમાળા હતી, સતી હતી, એનું સત વ્રત હતું, એની માળા હતી. એમ આપણા માટે આપણા ગળામાં પહેરેલી જે માળા છે પરંપરા છે. તુલસી આમ પવિત્ર છે એટલે એની માળા બને છે. અને ગુરુ મહારાજ આપણને પહેરાવે, અને એ એમ જ નથી પહેરાવતા, પાછા એ મંત્ર સાથે એની ગળામાં પહેરાવવામાં આવે અને સાથે મંત્ર આપવામાં પણ આવે છે. એ રીતે આપણે ધારણ કરેલી માળા હમી આદ્ય હંમેશ ડારી માળા કોટ મેં જો, જેમણે હંમેશાને માટે ગુરુ મહારાજની માળા ગળામાં ધારણ કરી છે અને ગળામાંથી એનું સ્મરણ પણ નિરંતર થાય છે, કંઈક નિયમથી ને કંઈક કરતા ફરતા. આપણે ખોટું ન કરીએ ને તો એ પણ એક ભગવાનનું સ્મરણ કહેવાય. કેમ નથી કરતા? તો ભગવાનને આપણે યાદ રાખીએ છીએ, ખોટું કરાય એટલે તો કહેવામાં આવ્યું છે ને, હે કરુણા સાગરની હો, એ કંઠે છે કોટમાં, વલભરામની હો, કંઠે છે કોટમાં, સેવા છોડાય નહીં, સત્સંગ છોડાય નહીં, સેવા છોડાય નહીં.
ગળામાં કંઠી હોય ત્યારે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ આખા ભજનની અંદર આપણને કહી દીધું કે ગળામાં કંઠી છે, ભગવાનનું એ સ્મરણ છે કંઠી. તો આપણાથી જે ખોટું ના થાય એ પણ ભગવાનનું સ્મરણ છે. સ્મરણ કરીએ તો સ્મરણ છે જ, પણ ખોટું ન કરવું, કેમ ન કરવું? તો ભગવાન યાદ આવે તો જ ને, ગુરુની આજ્ઞા યાદ આવે તો જ ખોટું ના કરીએ કે આ ના કરાય કે એ ભગવાનનું સ્મરણ છે, એ સત્યનું આચરણ છે. એટલે ગળામાં કંઠી બાંધીએ છીએ તો ગુરુ આપણને ગુરુ દીક્ષા આપે છે, એનાથી આપણી રક્ષા થાય છે, ગુરુ સાથેનો આપણો સંબંધ જોડાય છે, એનું એક પ્રતીક છે. સંસારમાં પણ સંબંધો જોડાય છે, એના કોઈ પ્રતીક આવે છે કે નહીં? અત્યારે મોબાઈલ આપી દે એટલે નક્કી થઈ ગયું. બીજું હું પછી હમણાં આવી છે નવું ચેરીમની આવી છે, રિંગ સેરેમની. રિંગ આપી દે. આ તો રિંગનું તો પહેલેથી આવેલું આવે છે. પહેલા એક વખત રાજા મહારાજાઓ છે ને રિંગો આપતા હતા, હવે નવું શરૂ થયું છે. એટલે એક પ્રતીક હોય છે. એક સ્મૃતિ હોય છે. એ ગમે તે વસ્તુ એની સ્મરણની આપે ને એના માટે મહત્વની હોય છે જીવનભર. પણ અત્યારે તો મોબાઈલ આપ્યો કે આવો નહીં, અમારે તો આઈફોન જોઈએ છે. તારે એ જ ઘરે જવાનું છે, મહેનત કરીને લાયકાત હોય, યોગ્યતા હોય એ પ્રમાણે કરવાનું બધું. પછી અત્યારથી આપણે નાટક કરીએ કે આજે આઈફોન જોશે ને પછી કે છે મારે ગાડી જોશે ને પછી કે આ જોશે. રમકડાની થોડી છે લઈને તને આપી દે. ડિમાન્ડ કરે મહત્વનું નથી. એને જે આપ્યું હોય ને, બાકી ફોન તો એની પાસે હોય જ, તોય પાછો ફોન આપવાનો. પણ એને જે આપ્યું છે આપણા માટે એની સ્મૃતિ હોય છે. એ આપણી એક કસોટી પણ હોઈ શકે. તમને આપ્યું, તમે કેવી રીતે એને સ્વીકાર કરો છો કે નાટક જ કરો છો? એ નાટક કરે ને સમજવાનું અહીંથી જોઈએ તો પૂરું કરી દેવાય. અને ઘણા કરતા જ હોય છે, જો આવી ડિમાન્ડ કરે ને એટલે પૂરું થઈ જાય. એમ ગુરુ મહારાજને શરણે જઈએ ત્યાં આપણી કોઈ ડિમાન્ડ કરવાની ના હોય ને, આપણે તો શરણાગત થઈને જવાનું છે. બે સંબંધો જોડાય છે, એમાં પણ એક પ્રતીક હોય છે. જ્યારે લગ્ન થાય ત્યારે મંગલ સૂત્ર હોય છે. મંગલ એનું જોડાણ છે, સૂત્ર. બંને એક મંગલ પ્રસંગથી જોડાય છે ને એનું બંનેનું મંગલ થાય એ જોડાણનું એનું નામ મંગલ સૂત્ર છે. આપે ભાઈ ને પહેરે બેન, એક આપે ને બીજા પહેરે છે. મંગલ સૂત્ર આદાન પ્રદાન છે. કઈક વસ્તુ બહેનો તરફથી અર્પણ થતી હોય એને ભાઈઓ ગ્રહણ કરતા હોય, કઈક ભાઈઓ આપતા હોય. કારણ કે બંને એકબીજાનું પોતપોતાનું કર્તવ્ય નિભાવે છે, તો એકબીજાનું કાર્ય કરીને આદાન પ્રદાન થાય છે. એનું મૂલ્ય કરવાનું હોય છે. એ જ સંબંધ એને જીવનમાં સુખ પ્રદાન કરે છે. બાકી તો સંસારમાં ક્યાંય સુખ છે નહીં. પોતાની રીતે જીવવામાં ક્યાંય સુખ નથી. ઠીક છે, આ તો સંબંધો જોડાવ્યા એટલે જીવન પૂરું કરવાનું એવી રીતે જીવતા હોય એમાં શું સુખ? પણ ક્યારેય કોઈનું એકબીજાનું અપમાન ન થાય, અનાદર ન થાય એવી રીતે ધ્યાન રાખીને અને એકબીજાનું સન્માન થાય. પણ આપણે તો કોઈ ભાષાનું કોઈ કંટ્રોલ ના હોય. ગમે ત્યારે યુદ્ધ કરવા માંડે, વાક યુદ્ધ, વાણીનું યુદ્ધ. ગમે તેમ બોલી દેતા હોય, ગમે તે ફાયરિંગ કરવા માંડે લ્યો ઘરમાં. એમાં ક્યાં સુખ મળે? આપણને એમ થાય ઘરમાં સુખ, પણ કેવી રીતે મળે? એટલે સંબંધોનું જોડાણના એક પ્રતીક છે.
મંગલસૂત્ર ગળામાં પહેરવાનું. અને બીજું, લગ્ન થયા છે એનું પ્રતીક શું બહેનો માટે? ખાલી એના પ્રતીક ઉપરથી ખબર પડે કે આમના લગ્ન થઈ ગયા છે. આ બેઠા છે એમાંથી ખબર પડે કે નહીં? પ્રતીક ઉપરથી હોય તો અવશ્ય બેનો ધારણ કરતા જ હોય છે. અને એ છે માથા ઉપર શું? સિંદૂર. હમણાં ઓપરેશન થયું ને, સિંદૂર ઓપરેશન. હવે બીજું થશે ને, મંગલસૂત્રનું ઓપરેશન થશે જો કઈ હલચલ થઈ તો. એટલે એ સંબંધનું એક પ્રતીક છે. અને ગળામાં મંગળસૂત્ર હોય છે, ગૌરવનું પ્રતીક છે, પ્રેમનું પ્રતીક છે. બાકી વસ્તુ તો વસ્તુ જ હોય છે, હાર તો હાર હોય છે, પણ એક પ્રેમના પ્રતીક રૂપે ધારણ કરે એ હંમેશા એમના પતિના સ્મરણમાં હોય છે. એને નામ ના લેવું પડે, પણ એના મનની અંદર એનું સ્મરણ રહેતું હોય છે, એની સ્મૃતિ રહેતી હોય છે. એમ આપણે ભગવાનની સ્મૃતિમાં ગળામાં કંઠી ધારણ કરીએ ને શ્રદ્ધાથી ધારણ કરીએ ને તો સ્વાભાવિક ભગવાનની સ્મૃતિ રહે. એ કંઠીનું મહત્વ છે. તૂટી જાય તો, ચાલી જાય તો પછી તો એનું મહત્વ નથી રહેતું. એટલે ગળામાં અવશ્ય કંઠી ધારણ કરવી જોઈએ, રાખવી જોઈએ. અને સાથે સાથે નિયમનું પાલન કરવું જોઈએ. એવું નહીં કે ગળામાં કંઠી પહેરી એટલે આપણું કલ્યાણ થઈ ગયું કે રક્ષણ થઈ ગયું. રક્ષણ ત્યારે થાય છે કે વિશ્વાસ પૂર્ણ હોવો જોઈએ. ઘરવાળાનું ગળામાં મંગળસૂત્ર પહેરી પછી ઘરવાળાનું કામ કશું નહીં કરવાનું કે તમારું મંગળસૂત્ર તો પહેર્યું છે પછી હું તો એ રીતે કામ ના થાય. એ ઘરમાં ટકોર થાય, મંગળસૂત્ર તૂટી જાય, એ ગળામાંથી પછી એની જાતે નીકળી જાય. આપી દેવું પડે ગમે તે પરિસ્થિતિમાં. એમ ગુરુ મહારાજ કંઠી ગળામાં ધારણ કરે છે. તો અહીંયા બતાવ્યું ને, સેવા છોડાય નહીં, સત્સંગ છોડાય નહીં, ભજન ભૂલાય નહીં હો, કંઠી છે કોટમાં. કંઠી ધારણ કર્યું એટલે સ્વાભાવિક પ્રેરણા થાય કે આપણે સેવા કરવી જોઈએ. વહેલા ઉઠીને પૂજા પાઠ પણ કરીએ. એ સિવાય પણ ઘરમાં બધાની સેવા પણ એક ભગવાનનું સમજીને જ કરવાની હોય છે. કોઈએ સેવા લેવાની વૃત્તિ નહીં રાખવાની. એકાબીજાને ફરજ હોય એ પ્રમાણે બધા જ કરે. ભાઈઓ એનું કામ કરીને સેવા કરે છે, બહેનો એનું કામ કરીને સેવા કરે છે. અને ક્યાંય ફરિયાદ ના કરવી જોઈએ કે અમે તમારું આટલું કરીએ છીએ તો કામ પતી ગયું. એ સામેથી ફાયરિંગ થવાનું હોય. તમે એમ એકલા જ કરો છો એવું નથી, અમે કરીએ છીએ મહેનત. એટલે આ રીતનું ફાયરિંગ હોય. બેનું મૂલ્ય ઘટ્યું ને, બે મહેનત કરે છે, એકબીજાનું મૂલ્ય કરે ને સંભળાવે ને તો એનું મૂલ્ય થતું હોય છે. પણ નાની નાની બાબતોમાંથી પછી એનું મૂલ્ય ઘટી જતું હોય છે. એમ સેવા અને સત્સંગ એ ક્યારેય છોડાય નહીં. ભગવાનના ગુણગાન, એનો મહિમા સત્સંગ દ્વારા મળવા મળે છે. રોજ આપણે 1-2 પેજ વાંચીને પણ સત્સંગ સાંભળવો જોઈએ. 365 દિવસ આપણે સત્સંગ કરવો જોઈએ, શ્રવણ કરવો જોઈએ, અધ્યયન કરવું જોઈએ. સૌરાષ્ટ્રની અંદર એક અર્જનસુખ નામે ગામ છે, અમરેલી જિલ્લા. ત્યાં 365 દિવસ બહેનો સત્સંગ કરે છે. રોજે સાંજે ડેઈલી સર્વિસ. બધું આપણે સંસારમાં કરીએ છીએ, ખાવાનું, નાવાનું, એમ એના માટેનો એવો નિયમ કે ડેઈલી મંદિરે જવાનું. આજે કઈ કામ જ ના હોય, દિવસે જે કામ હોય એ દિવસે કરી લીધું હોય. હા, કોઈક ક્યારેક સામાજિક પ્રસંગ આવ્યા હોય ત્યારે જ, બાકી તો કઈ નહીં. એ સિવાયના બધા જ દિવસો સમસ્યા હોય તો ઠીક છે, બીમારી હોય કે ન જવાઈ શકે એવું હોય, એ સિવાયના બધા જ દિવસો એમને 365 દિવસ સત્સંગમાં જવાનો નિયમ અને રેગ્યુલર ગ્રંથનું વાંચન કરવાનું.
પરમ ગુરુની વાણી સાંભળવાની કેટલું સૌભાગ્ય કહેવાય. ગુરુ મહારાજની કંઠી ધારણ કરી છે તો સેવા પણ નહીં છોડવાની. ત્યાં સેવા પણ ચાલે છે, એ ભાઈઓ કરે છે, અને સત્સંગ પણ ચાલે છે, અને ભજન ભૂલાય નહીં હો. જે સેવા અને સત્સંગ કરે ને એનું ભજન સ્વાભાવિક થાય. સેવાથી સ્મરણ થાય છે અને સ્મરણ નું ભજન બને છે. સત્સંગથી સ્મરણ થાય છે અને સ્મરણ એ ભજન બને છે. એટલે ગુરુ મહારાજની કંઠી ધારણ કરી હોય તો સ્વાભાવિક સેવાનો ઉમંગ થાય. સેવા આપણે શોધતા હોઈએ છીએ, ક્યાંય સેવા મળી જાય, સેવા કરવાનો એક આનંદ થાય છે, એનું નામ સેવા છે. કર્યા પછી આપણે પ્રસન્નતા મળે, બીજી કોઈ આશા નહીં. બસ આવું પરમાર્થનું કાર્ય કરવું એ તો આપણું કર્તવ્ય છે, અને આપણને સેવા મળી એનો એક આનંદ છે. સેવા લેવામાં કોઈ આનંદ નથી. માથે ઋણ છે, આપણે એના ઋણી બનીએ છીએ. પરંતુ સેવા જ્યારે કરીએ છીએ ત્યારે એમાં આનંદ હોય છે. ઘરમાં આપણે કોઈ કામકાજ કરીએ આપણે આનંદ માટે જ કરીએ. એવું નહીં કે ભાઈ અમે કરીએ છીએ, તમે તો કંઈ કરતા જ નથી. ન કરે ને મુબારક, બાકી આપણે આપણું કામ કરીને પ્રસન્ન રહેવાનું. બીજી વાત કરીએ, તિલક તજાય નહીં, માળા મુકાય નહીં, શ્રદ્ધા છોડાય નહીં હો, કંઠી છે કોટમાં. તિલક ન છોડવું જોઈએ. બહેનો પણ બિંદી કરતી હોય છે. હવે તો નવી ફેશન આવી હોય, ના કરે વસ્તુ અલગ છે, કારણ કે એને ઘરવાળાનું મહત્વ ના હોય, એને ખબર હોય ગમે ત્યારે બદલવાના હોય, એટલે પછી એના માટે બિંદીનું મહત્વ ના હોય, તિલકનું મહત્વ ના હોય. પણ મેં જોયું છે કે એવી કોઈ સ્ત્રી નથી જોવા મળી કે લગ્ન થયા પછી માથે સિંદૂર ના પૂરે, સેતો ના પૂરે. સેલિબ્રિટી હોય, ગમે તે હોય, પણ એ તો ગૌરવપૂર્વક કરે. અને એ એક નારીની એક અલગ શોભા હોય છે, એક ગૃહિણીની એક શોભા હોય છે. એટલે એ કરવામાં કોઈ સંકોચ ન હોય અને ગૌરવપૂર્વક બધા જ કરતા હોય. એવી જ રીતે ગુરુના શરણમાં જઈએ એટલે ગળામાં કંઠી એક મંગલસૂત્ર છે અને માથે કપાળમાં તિલક, એ આપણું સૌભાગ્યનું પ્રતીક છે. આપણે ગુરુ કર્યા છે એનું એક પ્રમાણ છે, એનું એક પ્રતીક છે, એની એક પરંપરાનું પ્રતીક છે. કોઈ પણ દેવી દેવતા જોજો એના કપાળમાં તિલક હશે જ, કારણ કે બધાના માથે ગુરુ છે. કદાચ કોઈ રાક્ષસનો ફોટો હોય ને એના કપાળમાં તિલક ના હોય તો બરાબર છે, બાકી ઘણા રાક્ષસોએ ગુરુ કર્યા હોય પણ એના ગુરુ એમના જેવા હોય. એટલે આપણે ગુરુ કર્યા પછી બે કામ મહત્વપૂર્ણ છે, કે ગળામાં કંઠી અને કપાળમાં તિલક. નારદાજી મહારાજ કહે છે, જેમ કોઈ સિપાહી હોય ને એને પણ એક સિમ્બોલ આપવામાં આવે, એનો પટ્ટો આપવામાં આવે. એ પટ્ટો ના પહેર્યો હોય તો એનું કોઈ મૂલ્ય નહીં, એનો હક નથી રહેતો, અધિકાર નથી રહેતો. જ્યારે એને કમર પટ્ટો હોય અને એનો બેઝ આપવામાં આવતો હોય છે, એ ધારણ કરવો પડે. એવું નહીં કે ચાલી જાય, ગમે તે કપડાં પહેરી એ ડ્યુટી પર જાય તો ના ચાલે. એના વસ્ત્ર પણ એને પહેરવા પડે. તો એનું શું મહત્વ? એની ઓળખ છે અલગ, કે આ પોલીસ વાળા છે, આ સિપાહી છે, સૈનિક. એનો પહેરવેશ પણ છે અને એનો સિમ્બોલ પણ હોય છે, ટોપી પણ હોય છે. એમ આપણે પણ આ શણગાર અવશ્ય ધારણ કરવા જોઈએ. એ આપણા માટે ગૌરવના ચિહ્નો છે, એક ઉર્જાના ચિહ્નો છે. એ સમાજથી આપણે અલગ કરે છે. એના દ્વારા આપણે આપણી પોતાની રક્ષા કરવાની છે. પરમ ગુરુમાં આપણી જે શ્રદ્ધા છે ને એ છૂટવી ના જોઈએ. જો આપણે કંઠી બતાવીએ ને પછી કરીએ ના કરીએ તો એ શ્રદ્ધા ના કહેવાય. માનીએ છીએ પણ શ્રદ્ધા, નિયમ આપણે પાડીએ તો શ્રદ્ધા. પત્ની હોય કે પતિ પ્રત્યે એમનો પ્રેમ હોય, એની શ્રદ્ધા હોય છે, તો એ અવશ્ય એમના માથા ઉપર
તો પૂરે છે. પણ ગડબડ થઈ જાય ને, જ્યારે ઘરમાં ઝઘડો થઈ જાય તો કદાચ એને એમ થાય કે આ કઈ મજા નથી, એટલે કરે ના કરે એવું બધું જતું પડે ભૂલ. એનો મૂડ આઉટ તો થઈ જ જાય. એ કરે તો વિચાર કરે કે હરકું હાલતું તો નથી. પણ હકીકતમાં તો ગમે તે પરિસ્થિતિ હોય એમાં પણ એ કરતા હોય છે ને તો એ સંબંધો પાછા રેગ્યુલર થઈ જાય. કદાચ પિયરમાં જતા રહ્યા હોય તોય પણ એને છોડાય જ નહીં. જ્યારે કાયદેસર રીતે જુદા થાય ને ત્યારે જ છૂટે, એ સિવાય ના છૂટે. એટલે આ પ્રતીકો આપણે ધારણ કરી અને આગળ નારણદાસજી મહારાજ શ્રી બીજી ચોપાઈઓમાં પણ આપણને સિપાહીના કેવા સ્વાંગ હોય છે, કયા એના શસ્ત્રો હોય છે અને કેવી રીતે આપણે આ સમાજમાં એનો ઉપયોગ કરી અને આપણે રહેવાનું છે, કઈ રીતે આપણે જીવન જીવીએ તો ખરેખર આપણું જીવન ધન્ય બની જાય, જીવન આપણું સફળ થઈ જાય. કરુણાસાગર બાપજી આવ્યા છે જીવનનું કલ્યાણ કરવા માટે અને એનું શરણ મળ્યું છે ને એ આપણા બધાના માટે અહોભાગ્ય છે. એના દર્શન કરીએ છીએ, જેટલું સ્મરણ થાય છે એટલું કરીએ છીએ, પણ છતાંય કંઈ ભૂલાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું છે કે સમય આપણો બીજે કંઈ ખર્ચાઈ ના જાય એની સાવધાની રાખી અને આપણે વિશેષ જાગૃત બની અને નિરંતર ભગવત સ્મરણ કરીને એના સાનિધ્યમાં રહી અને એના શરણનું સુખ આપણે લઈએ. આપણો સમય થાય છે તો અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. આગળની કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું. અસ્તુ સત્ય સાહેબ જે બોલાવ્યું आद सर्वस्वरात्मा विष्णुकर्ता की जय, कृष्ण साई महाराज की जय, कुसुमंत प्रणव महाराज की जय, विश्व महाराज की जय, देवदास महाराज की जय, आनंदास महाराज की जय, जयदास महाराज की जय, सिद्धदास महाराज की जय, विठोदास महाराज की जय, धर्मप्रियदास महाराज की, सर्व संतन की जय, सर्व देवन की जय, ज्ञान संप्रदाय की जय, श्री गौरी सारसापुर की जय, श्री कवरधाम की जय, कथा कुमारी समय का સત્ય સાહે 3 વાર પગે લાગવાનું છે આપણે. કેવલ હંસો સાથ કેવલ સાહે, બાજુ બાજુ પણ સૌને કહેજો સાથ કેવલ સાહે સત્ય.